સિપ્લા પર એક વ્યૂ લઈએ વિરાટ, કારણ કે જે પ્રી ઓપનના બીટ સેટલ થયા છે, સિપ્લા મજબૂત છે. નિફ્ટીમાંથી અગર જોઈએ તો 0.5%થી વધુની ખરીદારી આપણને પ્રી ઓપનના સેશનમાં જોવા મળી. વ્યૂ કઈ રીતે રહેશે આપનો? તો સિપ્લા જોઈએ તો સિપ્લામાં રિસેન્ટલી આપણને બ્રેકડાઉન આવતું જોવા મળ્યું છે. બ્રેકડાઉન બાદ ફરીથી એ લેવલ્સ સસ્ટેન કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ કંઈક ને કંઈક હજી સુધી એની ઉપર સસ્ટેન કરવામાં સફળ નથી થયો. કાલના દિવસમાં પણ આપણે જોયું હતું કે એક ઉછાળો આપણને આવતો જોવા મળ્યો 1380 સુધીના લેવલ્સ માટે, પરંતુ એ લેવલ સસ્ટેન નથી થયા. 1350 ની આસપાસના લેવલ છે જે ઇમ્પોર્ટન્ટ આઈડેન્ટિટી કામ કરતા જોવા મળી શકે છે. જો એનાથી 1350 ની ઉપર સસ્ટેન કરે તો એક બાઉન્સ તમે એક્સપેક્ટ કરી શકો કે પ્રીવિયસ જે ટ્રેડિંગ રેન્જ હતી એની અંદર ફરીથી એન્ટર થતો જોવા મળે. અધરવાઇઝ અહીંયાથી આપણને નેગેટિવિટી યથાવત રીતે જોવા મળી શકે છે, જે લીડ કરી શકે છે નીચેમાં 1200 રૂપિયા સુધીના લેવલ્સ માટે. પણ 200 વીકની એક્સપ્લેનેશન મૂવિંગ એવરેજ પણ ક્યાંક ને ક્યાંક અત્યારે 1310 1311 ની આસપાસ પ્લેસ છે. તો જો અગર એની નીચે સ્ટેપ થાય છે તો પ્રોબેબલી આપણને એક નેગેટિવિટી અહીંયાથી વધતી જોવા મળી શકે છે. તો એક સિપ્લા માટે એક એડિશનલ સેલિંગ છે કે જો અહીંયાથી 1310 ની નીચે મૂવ કરે તો તમે અહીંયાથી શોર્ટ કરીને ચાલી શકો છો.